હું છું કિશોર ડોડિયા. મિત્રો, શાસ્ત્રી મેદાન રાજકોટ ખાતે એગ્રો વર્લ્ડ એક્સપો 2025 એટલે કે એગ્રો વર્લ્ડ કૃષિ મેળો 2025નું આયોજન એ કરવામાં આવ્યું છે. આજથી જ આ મેળાની શરૂઆત થઈ છે. 23, 24, 25 એ 3 દિવસ સુધી આ મેળો ચાલવાનો છે. અહીંયા ખેતીને લગતા આધુનિક મશીનો અને ઓર્ગેનિક બિયારણ, દવા, એ બધી જ વસ્તુઓનો ભરપૂર માહિતી ખેડૂતો અને ખેતીને જે રસ ધરાવતા લોકો, એમ જ ગાર્ડન જે લોકો અત્યારે ચલાવે છે અને ગાર્ડનની જેમની રજૂઆત હોય છે એ પણ અહીંયા અત્યારે આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો અહીંયા અનેક લોકો આ કૃષિ મેળાનો લાભ લઈ રહ્યા છે. આવો આપણે એક ઝલક નિહાળીએ. આ છે આર્યમાન ઓર્ગેનિક્સ. જમીનથી પાક સુધી એક વિશ્વાસની ઓળખ એવા આ પાવડર અને દેશી ખાતર અહીંયા મળે છે. આ છે પરંપરાગત કૃષિ વિકાસ યોજના હેઠળ અહીંયા જે જુદા જુદા એ કિસાન ગૌશાળા આજી ડેમ પાસે જે આવેલી છે, અહીંયા એમનો પણ એક સ્ટોલ છે. અહીંયા શું શું રાખવામાં આવે છે એ બધી વાત આપણે કરીએ આ ભાઈ પાસેથી. ગોપાલભાઈ, હાલો, આપણે આ દાણાદાર ખાતર બનાવીએ છીએ ગોબરમાંથી. હા, દાણાદાર ખાતર, જે અમૃત ને બધું એડ કરેલું હોય આમાં, લિગ્નેટ, રોક ફોસ્ફેટ, યુમિક અને જે અમૃત, એમાંથી આ દાણાદાર ખાતર બનાવીએ છીએ. હા, એનું ઓર્ગેનિક ખાતર દાણાદાર. અને કોઈને ત્યાં ગૌશાળાથી જોતું હોય ત્યારે મળી શકે ખેડૂને. કોઈને નાની મોટી 2200 થી 2300 ગાય માતાની સેવા થાય છે. આ છે કિસાન ગૌશાળા આજી ડેમ પાસે જે આવેલી છે, એમનો આ સ્ટોલ છે. અનેક વખત આ ચેનલ ઉપરથી આપ કિસાન ગૌશાળા વિશે માહિતી પ્રાપ્ત કરી રહ્યા છો. આવો બીજા જે સ્ટોલ છે એમની પણ મુલાકાત લઈએ. આ છે લેન્ડરૂટ ઓર્ગેનિક ફાર્મ, એનો સ્ટોલ છે. આવો ભાઈશ્રી સાથે આપણે થોડી વાતચીત કરીએ. નમસ્તે. હું દિલીપ રીબડિયા, લેન્ડરૂટ ઓર્ગેનિક ફાર્મ, સરસઈ, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. અમે છે ને ઓર્ગેનિક ફાર્મર છીએ, એટલે અમારી ખેતરમાં પાકતી પ્રોડક્ટને વેલ્યુ એડિશન કરી અને માર્કેટમાં મૂકવાની. એટલે અમે એક વેપારી ખેડૂત છીએ, અમે ઓલા ખેડૂત નથી. એટલે અમારે કોઈ ઓર્ગેનિક છે 100% સર્ટિફાઈડ. એટલે અમારે કોઈ સરકારની સહાય ઉપર જાજુ નિર્ભર ના રહેવું પડે. અને આમાં છે ને અમે એમાંથી ઘઉંના ખાખરા બનાવીએ છીએ, અમારા ઘઉંના છે. પછી ગ્લુટેન ફ્રી ખાખરા છે, જુવાર, મગ, પ્લસ મિલેટ્સના પાસ્તા છે. એવી રીતના મિલેટ્સની નૂડલ હોય છે. મગફળી થાય તેનું તેલ કાઢીને વેચીએ છીએ.
અમારી પ્રોડક્ટ મીશો, એમેઝોન, ફ્લિપકાર્ટ અને જીઓ માર્ટ ઉપર, પ્લસ અમારી વેબસાઇટ છે www.landroot.in, ત્યાંથી પણ લઈ શકો છો. અને ઓલ ઇન્ડિયા અમે સપ્લાય કરીએ છીએ, B2B ને D2C બેઉ. જી સર, થેન્ક યુ. થેન્ક યુ. દિલીપ નામ છે ને મારું. તમારું રાજકોટ જ? હા, રાજકોટ. લેવાનું ખાલી ત્રણ નંબર કેમિકલ હોય ને એ હા આગળ જવા દે આગળ પ્રોડક્ટ લેતા જાઓ પ્રોડક્ટ મારો પ્રોડક્ટ હવે અહીં આવો અહીંયા ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કૃષિ મેગેઝિન હવે વોટ્સએપ, ટેલિગ્રામ અને ફેસબુક. તેલ બેલ નાખી તૈયાર થઈ જાય. હા જલ્દી તૈયાર થઈ જાય. જલ્દી જલ્દી હાલો ટીંડોરાના ડાળકા કટિંગ થાય છે ને.
હાલો હિતેશભાઈ જલ્દી છે જો માથું વાળી નાખો. હાલો હા માથું વળતા બે અલગ અલગ નાખો. વર્મી કમ્પોસ્ટ ખાતર હિંગળાજ કૃપા ફાર્મ હિતેશભાઈ મેનિયા આપણી સાથે જોડાયા છે. આવો એમના સ્ટોલ વિશે વાત કરીએ. નમસ્કાર મિત્રો, મારું નામ છે હિતેશભાઈ શિવાભાઈ મેણિયા, ગામ વડાળી, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. આમ ગણો ને તો છેલ્લા 7 વર્ષથી હું પ્રાકૃતિક ગાય આધારિત ખેતી કરું છું. અવારનવાર આપણે ઘણા બધા વિડીયો તમે જોયા પણ હશે, પણ આમ ગણો એટલે જો પ્રાકૃતિક ખેતીનું મહત્ત્વ આમ તમને સમજાવું કે હાલ અત્યારે અનેક બીમારીઓથી આપણે પબ્લિક પીડાઈ રહ્યા છે. ડાયાબિટીસ છે, કેન્સર છે, ચામડીના રોગ છે. તો તેનાથી બચવું હોય તો આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે અને પ્રાકૃતિક ખોરાક અપનાવવો પડશે. તો હું છેલ્લા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતીનું ઉત્પાદન કરું છું અને અમે સિઝનવાર અલગ અલગ ચોમાસામાં મગફળી છે, કઠોળ છે, શાકભાજી છે એવા તૈયાર કરવી છીએ. પછી શિયાળામાં શાકભાજી ખાઈ રહ્યા છીએ તે ખૂબ પ્રમાણમાં કેમિકલ છંટકાવ થયેલ આપણે શાકભાજી ખાઈ રહ્યા છીએ. તો નાની એવી આપણે કોશિશ કરી અને ઘર પૂરતો શાકભાજીનો ક્યારો કુંડામાં, વાડોલિયામાં અથવા કિચન ગાર્ડન આપણે કરી શકાય. તો તેના માટે અમે દેશી બિયારણો અલગ અલગ તૈયાર કરી રહ્યા છીએ. તો અમે દેશી બિયારણો તમારા ઘર સુધી કુરિયર દ્વારા કીટ મોકલાવી આપશું. તો જો કોઈ મિત્રોને કુરિયર દ્વારા શાકભાજીના બિયારણ જોઈએ તો પણ મળી જશે. પછી ત્યારબાદ શાકભાજીમાં કોઈ રોગ જીવાત આ તે કોઈ પ્રશ્ન વાવવાના આવતા હોય તે પણ અમે માહિતી કોઈ પણ પૂરી પાડશું ફ્રીમાં. અને વર્મી કમ્પોસ્ટ ખાતર એમાં નાખવા માટે, માટી નાખવા માટે કોઈ પણ જરૂરિયાત હોય તો તે પ્રમાણે અમે તમારી માંગ પૂરી કરશું. તો અત્યારે શાકભાજી બિયારણ મેળવો, શુદ્ધ ખાઓ અને સારું ખાઓ અને સ્વસ્થ રહો. જય ગૌ માતા. હિતેશભાઈ આપનો નંબર પણ જાહેર કરી દો. મારો નંબર છે 97282825. મિત્રો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબર તો જરૂરથી કરજો, ભૂલતા નહીં હો મિત્રો. થેન્ક યુ હિતેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. પ્રાકૃતિક ખેતી તરફ લોકોને પ્રેરવા માટે આવો આપણે બીજા સ્ટોલની પણ મુલાકાત લઈએ. દર મહિને વાંચવા કૃષિ વિજ્ઞાન
તો મિત્રો, આ તો એગ્રો એક્સપો 2025 એટલે કે એગ્રો વર્લ્ડ એક્સપો 2025 આજથી આ મેળાની શરૂઆત થઈ છે અને 24-25 હજી 2 દિવસ, આજના દિવસ સહિત 3 દિવસ, એમ 3 દિવસ શાસ્ત્રી મેદાન રાજકોટ ખાતે સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી આ કૃષિ મેળો એનું આયોજન છે. ખેડૂતોને લગતી અનેક પ્રકારની માહિતી, વાહનો, બિયારણ, ગાર્ડન, કિચન અને આ બધી જ વસ્તુઓ અહીંયા ઉપલબ્ધ છે. આપ ચોક્કસ એકવાર મુલાકાત લો. ફરી એકવાર આવા એક એપિસોડ સાથે આપને ફરી મળીશું. નમસ્કાર.